રેન વોટર હાર્વેસ્ટિંગના મામલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે. પાણી બચાવવા પહેલ કરી છે. ગુજરાતના વડોદરાથી શરૂઆત કરાઈ છે. ભારત સરકારના જળ શક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધી રેન ના શીર્ષક હેઠળ પાણી સંગ્રહની કામગીરી હાથ ધરાઈ છે. રેન વોટર હાર્વેસ્ટિંગના મામલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે. પાણી બચાવવા પહેલ કરવામાં આવી છે. ભારત સરકારના જળ શક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધી રેનના શીર્ષક હેઠળ પાણી સંગ્રહની કામગીરી હાથ ધરાઈ છે. ગુજરાતના વડોદરાથી શરૂઆત કરાઈ છે. વરસાદનું એક એક ટીપું બચાવવાનું અભિયાન સરકારનું અભિયાન છે. જળ હે તો જીવન હેનો મંત્ર સાર્થક કરવાની પાલિકા તંત્ર દ્વારા પહેલ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાણી બચાવવા માટે હાકલ કરાઈ છે. આવનાર પેઢી માટે ઉપયોગી બનશે. રેન વોટર હાર્વેસ્ટિંગના આજે વડોદરામાં ખાતમુહૂર્ત કરાયું છે. પૂરની સ્થિતિ દરમિયાન વહી જતું પાણી બચાવી શકાશે તેના પર પણ નિયંત્રણ આવી શકશે. વધુમાં વડોદરામાં 500 જેટલા સ્થળો પર આ પ્રોજેક્ટ હાથ ધરાશે. પાણી ભરાતું હશે તેવા સ્થળોનું સર્વે કરી આ સ્થળે હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ અમલી કરી પાણી બચાવાશે. 3 મહિના સુધી આ પ્રોજેક્ટ હાથ ધરાશે. વધુ માહિતી આપવામાં આવી હતી. સાહેબ, વધુ એક નવતર પહેલ થવા જઈ રહી છે. શું આમાં ખાસ રહેશે? આમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એક હાકલ કરવામાં આવી કે કેચ ધ રેન, વરસાદનું એક એક ટીપું આપણે સાચવીએ અને આગળની પેઢી માટે તે કામમાં આવશે, તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં હાકલ કરી છે, પણ તેની શરૂઆત તેઓ ગુજરાતથી થઈ રહી છે. ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 500 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે. અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ, એટલે પૂરની પરિસ્થિતિમાં પણ ફરક પડશે, એટલે નહીં આવે. અને સાથે સાથે વરસાદમાં વહી જતું પાણી આપણે સાચવી શકીશું. તેનાથી વડોદરા શહેરના નાગરિકોને ગ્રાઉન્ડ વોટર ટેબલ વધવાના કારણે પાણી સારું મળી શકશે. તેના માટે હું કોર્પોરેશનની તમામ ટીમ, વહીવટી તંત્ર બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ ઠેકાને પાણી ભરાતું હશે તો તે તાત્કાલિક આપના વિસ્તારના નગરસેવકને જાણ કરશો, તો કોર્પોરેશન એમના પોતાના ખર્ચે ત્યાં ટ્યુબવેલ બનાવી દેવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં પાણી નહીં ભરાય. કેટલો ફાયદો થઈ શકે આ પ્રકારના પ્રોજેક્ટથી? એવું કહે છે કે ગુજરાતમાં વડોદરા પહેલ કરી છે આ પ્રકારની? 100% વડોદરા શહેર દ્વારા, એટલે કે વડોદરા કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ હાથ ધરેલ છે. ગુજરાતના તમામ કોર્પોરેશનમાં આ કાર્યક્રમ થવાનો જ છે, પણ વડોદરાએ તેમાં પહેલ કરી છે. સૌથી મોટું જે છે અનોખી પહેલ છે, કદાચ કહી શકાય કે આ પ્રકારે ગુજરાતમાં પહેલ કરનાર વડોદરા પહેલું હોઈ શકે છે, જે પ્રમાણે વોટર હાર્વેસ્ટિંગનો હવે પ્રોજેક્ટ અમલમાં આવી રહ્યો છે. વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 કરોડના પ્રોજેક્ટ્સ મૂક્યા છે. અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે. માનનીય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વિજયભાઈ શાહ, પક્ષ પ્રમુખ, માન્ય મેયર શ્રી, બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે. અને લગભગ આગામી 3 મહિનામાં 500થી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે. અને એના થકી જે જળ સંચયની પ્રક્રિયાને વેગ મળશે. અને સાથોસાથ જે સોસાયટીઓના રિચાર્જ વેલ અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બગડેલા હશે એને પણ અમે ઝડપભેરે નેક્સ્ટ 3 થી 4 મહિનામાં ચાલુ કરશું. એટલે એક મેસિવ ઝુંબેશ સાથે કેચ ધ રેન, જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો માન્ય પ્રધાનમંત્રી સાહેબનો કન્સેપ્ટ છે, એને લઈને અને આજે એક જળ સંચયની ઝુંબેશ અમે ચાલુ કરી છે. એવું કહી શકાય કે આવનાર સમયમાં જો કોઈ મોટું એપાર્ટમેન્ટ બાંધવું તેને પહેલા જળ સંચયનો આયોજન કરવું પડશે, અને એના માટે જરૂરી જે મદદ છે કોર્પોરેશન કરી શકે, આવી પહેલ થઈ શકે આવનાર સમયમાં? જે અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ એના ઇન્ટિગ્રલ ભાગ રૂપે જળ સંચયનનું એમાં હોય છે. લોકો બનાવે પણ છે, ઘણીવાર મેન્ટેનન્સના અભાવે એ નથી ચાલતું. એટલે એ વસ્તુને પણ આ કેમ્પેનમાં અમે લીધી છે. અને એને વધારે સફળતાથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ દિશામાં પણ અમે આગળ વધીએ. થેન્ક યુ સર.